દલ ઠારવું કરવું પરહિત કામ, પોતે તરવું અને બીજાને તારવું, એ તો વહમું છે વશરામ. પણ આપણા બનાસ ડેરીના આદરણીય ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબનું જીવન એવું જ રહ્યું છે કે આપણો બૃહદ બનાસનો પશુપાલક કઈ રીતે આર્થિક રીતે સદ્ધર થાય એ માટે ઘણા બધા કામો એમના નેતૃત્વમાં થઈ રહ્યા છે અને થયા છે. હું છું શનિદાન ગઢવી. સ્વાગત છે આપનું બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM. સણાદર ખાતે બનાસ ડેરીનો વિશાળ પ્લાન્ટ કાર્યરત છે અને અહીંયા એક આકર્ષણનું કેન્દ્ર છે આપણો બનાસ FM. આપણા જે બૃહદ બનાસના પશુપાલકો છે આ બનાસ FM ની મુલાકાતે આવતા હોય છે. આજે મારી સાથે એક કવિ હૃદય પશુપાલક છે, નામ છે શિવરામભાઈ પટેલ છે અને પડાદર ગામ એમનું વતન છે. એમની સાથે જોડાઈ અને ઘણી બધી વાતો કરવી છે. આદરણીય ચેરમેનશ્રીના નેતૃત્વમાં બનાસ ડેરીએ જે એક આકાશી ઉડાન ભરી છે, શું કહેવા માંગે છે એના વિશે. પણ પહેલા તો આપણે મહેમાનને આવકારીએ. શિવરામભાઈ, સ્વાગત છે આપનું. જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો? બસ રામ રામ સાહેબ, મજામાં એકદમ. તબિયત રેડી? આનંદ સાહેબ. વરસાદ પાણી સારા? હા, વરસાદ પાણી સારા છો સાહેબ. જી જી. તમે આ સણાદર પ્લાન્ટની મુલાકાત લીધી અને આદરણીય સાહેબ શ્રી શંકરભાઈએ આપણા જિલ્લાની અંદર આ બીજો પ્લાન્ટ સ્થાપી આપ્યો છે. શું કહો છો એક પશુપાલક તરીકે? તમે તો કવિતા જાણો છો, એટલે એક કવિ હૃદય તરીકે આને કઈ રીતે તમારી કવિતામાં વ્યક્ત કરો છો? હા સાહેબે જે આપણે સણાદર પ્લાન્ટ સ્થાપ્યો તે વિશે આમ તો આપણો પહેલા દૂધ પાલનપુર લઈ જવામાં આવતું હતું અને એનો ખૂબ ખર્ચો થતો હતો. જી. તો એ વાતને ધ્યાન ઉપર રાખી અને આપણા ચેરમેન સાહેબે કે દૂધ પાલનપુર લઈ જવાતું ને ભાડા ખર્ચ થાતો પાર, દૂધ પાલનપુર લઈ જવાતું ને ભાડા ખર્ચ થાતો પાર. સણાએ ધર્માએ પ્લાન્ટ સ્થાપી, સણાએ ધર્માએ પ્લાન્ટ સ્થાપી ને ત્રત લાયો નિકાલ. બનાસ ડેરીના કામ છે એવા, પશુપાલકોને મળે છે સેવા. બનાસે પ્રગતિ કીધી ઘણી, ડેરી વટ વૃક્ષ બણી. વાહ વાહ શિવરામભાઈ, વાહ. શિવરામભાઈ મારી સાથે છે, પડાદર ગામના ખેડૂત છે, પશુપાલક છે, કવિ હૃદય છે અને કવિતા થકી આદરણીય ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બૃહદ બનાસની અંદર બનાસ ડેરીની જે સેવાઓ છે એને વર્ણવી રહ્યા છે. શિવરામભાઈ, બનાસ ડેરી દ્વારા જે પશુ ઓલાદ સુધારણાના જે કામો થયા છે અને કાર્યક્રમો જે ચાલે છે એને આપ કઈ રીતે વર્ણવો છો? આપણા ચેરમેન સાહેબે જે પશુઓ માટે એવા બીજદાન તૈયાર કર્યા છે કે જેના માટે કરી અને 90% માદા જન્મે અને એમના માટે કેવું હોય ત્યારે સારા એ પશુઓ તૈયાર થાય એવા કામ હાથ પર લીધા. સારા પશુઓ તૈયાર થાય એવા કામ હાથ પર લીધા. 90% માદા જન્મે, 90% માદા જન્મે એવા બીજદાન તૈયાર કીધા. બનાસ ડેરી ના કામ છે એવા, પશુપાલકોને મળે છે સેવા. બનાસે પ્રગતિ કીધી ઘણી, ડેરી વટ વૃક્ષ બણી. વાહ શિવરામભાઈ, વાહ. જબરજસ્ત તમારી અભિવ્યક્તિ છે અને ખરેખર ખેડૂતો અને પશુપાલકોનો અવાજ બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM ના આ સ્ટુડિયોમાં જયારે તમે આવી બધી વાતો કરો છો ત્યારે અમને પણ ગમે છે. શિવરામભાઈ, આપણા સાહેબ શ્રી શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં જે ગોબર છે એનામાંથી ગેસ બને છે અને એનું પણ ખાતર બને છે, ઓર્ગેનિક સેન્દ્રીય ખાતર બને છે. DAP ની જગ્યાએ આપણે એને વાપરી શકીએ છીએ. ખેડૂતોની આવકમાં વધારો થવા માટે આ ભારતભરની અંદર નહીં પણ વિશ્વભરની અંદર કદાચ આ પહેલો પ્લાન્ટ હશે કે જે ગોબરમાંથી ગેસ બનાવે, ખાતર બનાવે અને પ્રકૃતિના માટે સારું બધું કામ થાય છે. એને કઈ રીતે જુઓ છો આપ? હા, આપણા ચેરમેન સાહેબના વિઝન હેઠળ જે ગોબર ગેસનો પ્લાન્ટ સ્થાપ્યો છે તે ગોબરમાંથી પણ પશુપાલકોને જે સાહેબ અમુક પશુપાલકોને જમીઓ નથી હોતી, જી, એમના માટે જે ખાતરમાંથી પણ પૈસા મળી રહે જી, એટલા માટે કરીને આપણા સાહેબે ગોબર ગેસનો પ્લાન્ટ સ્થાપીને કર્યા ઉત્તમ કામ. ગોબર ગેસનો પ્લાન્ટ સ્થાપીને કર્યા ઉત્તમ કામ. ગોબરમાંથી પણ પશુપાલકો મેળવતા થયા છે દામ. બનાસ ડેરીના કામ છે એવા, પશુપાલકોને મળે છે સેવા. બનાસે પ્રગતિ કીધી ઘણી, ડેરી વટ વૃક્ષ બણી. શિવરામભાઈ પડાદરના પશુપાલક છે, કવિ હૃદય છે અને આજે બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM ના સ્ટુડિયોમાં મારી સાથે જોડાયેલા છે અને આદરણીય ચેરમેનશ્રીના નેતૃત્વમાં બનાસ ડેરી દ્વારા જે પણ કંઈ
ખેડૂતોના માટે વિકાસના કામો થયા છે એ કવિતા દ્વારા વ્યક્ત કરી રહ્યા છે. હું છું શણિદાન ગઢવી. શિવરામભાઈ, અહીંયા આપણા સણાદર ખાતે પોટેટોનો એક વિશાળ પ્લાન્ટ કાર્યરત છે અને પોટેટોનું વેલ્યુ એડિશન થાય છે અને અહીંયાથી જે વેલ્યુ એડિશન થઈ અને જે પોટેટો બહારના 15 દેશોમાં જાય છે, ભારતની બહાર 15 દેશોમાં જાય છે અને એમાંથી પણ જે નફો થાય છે એ પરત આપણને દૂધની અંદર જે નફો આવે ને એમ પરત આપે છે. એટલે આ પ્લાન્ટ વિશે અને આ સેવા વિશે આપ શું કહેવા માંગો છો સાહેબશ્રીના વિઝનને લઈને? હા, સાહેબશ્રીના વિઝન હેઠળ જે આ બટાકાનો પ્લાન્ટ સ્થાપ પામ્યો, પહેલું તો સાહેબ ખેડૂતો માટે પોઝિશન એવી હતી જી કે જ્યારે બટાકાનું વધુ ઉત્પાદન મળે ત્યારે કોઈ લેવા વાળું હતું નહીં. જી. પણ આપણી ડેરી દ્વારા કે બટાકોનો ઉત્પાદન વધે ત્યારે મળતા નહીં પૂરા દામ, બટાકોનો ઉત્પાદન વધે ત્યારે મળતા ન પૂરા દામ. વાહ. સારા ભાવે બટાકા ખરીદી, સારા ભાવે બટાકા ખરીદવાનું ચાલુ કર્યું છે કામ ડેરી દ્વારા. બટાકામાં જો ડેરી દ્વારા પછી બટાકામાં જો સાહેબ સારો નફો મળે વાહ તો એમાંથી ડેરી દ્વારા બટાકામાં જો નફો રહે સારો, દૂધની જેમ પાછળથી પણ મળે ભાવ વધારો. વાહ ભાઈ વાહ. બનાસ ડેરીના કામ છે એવા, પશુપાલકોને મળે છે સેવા. બનાસે પ્રગતિ કીધી ઘણી, ડેરી વટ વૃક્ષ બણી. વાહ. બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM માં આજે એક પશુપાલક છે જેમનું નામ છે શિવરામભાઈ પટેલ અને ગામ પડાદર છે, કવિ હૃદય છે. આદરણીય ચેરમેનશ્રીના નેતૃત્વમાં જે બનાસ ડેરી દ્વારા ખેડૂતોના હિત માટે જે કામો થયા છે, જે અવનવી યોજનાઓ છે એમને એ બિરદાવી રહ્યા છે. ચેરમેન સાહેબના નેતૃત્વમાં વૃક્ષારોપણનું એક કામ જબરજસ્ત રીતે આપણા બૃહદ બનાસમાં શિવરામભાઈ થયું છે. હા, આપણી બનાસની જે પણ કઈ જમીન છે એ આપણને બધાને ખબર છે કે થોડોક આપણો અંતરિયાળ વિસ્તાર છે, એટલે વૃક્ષો હોય ત્યાં વધારે વરસાદ આવે, સાથે સાથે રણને પણ ઘટાડે છે વૃક્ષો. એટલે આ જે કામ થયું છે સાહેબશ્રીના નેતૃત્વમાં, એને આપ કવિ હૃદય તરીકે કઈ રીતે બિરદાવો છો શિવરામભાઈ? હા સાહેબે, આમ તો દરેક પશુપાલકોને આનો લાભ મળે ને એના માટે ડેરીઓ ઉપર ગામડાઓમાં દર વર્ષે જે આપણને ફળવાળા વૃક્ષો મોકલવામાં આવે છે. ગામડે ગામડે વૃક્ષો પહોંચાડી કર્યું વનસ્પતિનું જતન, ગામડે ગામડે વૃક્ષો પહોંચાડી કર્યું વનસ્પતિનું જતન. અનેક એવા જ્યાં ગામડા બનાયા, અનેક એવા જ્યાં ગામડા બનાયા ને બનાયા નંદન વન. બનાસ ડેરીના કામ છે એવા, કરે પશુપાલકોની સેવા. બનાસે પ્રગતિ કીધી ઘણી, ડેરી વટ વૃક્ષ બણી. વાહ શિવરામભાઈ વાહ. શિવરામભાઈ, પહેલા એવું બનતું કે દૂધની આવક વધારે થાય ને તો મિલ્ક હોલિડે રાખવો પડતો, એટલે જ્યારથી યશસ્વી ચેરમેન શ્રી આપણા શંકરભાઈ સાહેબ બન્યા છે બનાસ ડેરીના ચેરમેન શ્રી, ત્યારે એક પણ દિવસ મિલ્ક હોલિડે રાખવો પડ્યો જ નથી. એમ આપણે ભૂલી જ ગયા છીએ કે કદાચ આવું પણ બન્યું હશે એમ. તો સાહેબશ્રીના આ મજબૂત નેતૃત્વને આપ કઈ રીતે બિરદાવો છો? આ સાહેબ, પેલા ડેરીઓ બંધ રહેતી, અઠવાડિયામાં લગભગ 1-2 વખત ડેરીઓ દૂધના ભરાવાના માટે આપણે બંધ રાખવી પડતી. પણ એના માટે આપણા ચેરમેન સાહેબે કર્યું છે કે પેલા ડેરીઓ બંધ રહેતી અઠવાડિયે 1-2 વાર, પેલા ડેરીઓ બંધ રહેતી અઠવાડિયે 1-2 વાર. પ્લાન્ટોની જોને ક્ષમતા વધારી, પ્લાન્ટોની જોને ક્ષમતા વધારી, ત્રત લાયો નિકાલ. બનાસ ડેરીના કામ છે એવા, કરે છે લોકોની સેવા. બનાસે પ્રગતિ કીધી ઘણી, ડેરી વટ વૃક્ષ બણી. વાહ શિવરામભાઈ, તમારી વાણી ખરેખર બિરદાવાને લાયક છે. એક ખેડૂત પુત્ર તરીકે તમે જે પણ કઈ લાગણી વ્યક્ત કરી રહ્યા છો એ હૃદયથી વ્યક્ત કરી રહ્યા છો સાહેબશ્રીના નેતૃત્વમાં. કોઈ કવિએ પણ કીધું છે ને કે બીજાના માટે જે પણ કઈ કરે છે એને હંમેશા આપણો સમાજ વાગોળતો હોય છે. કાપચકરજીની કવિતા છે ને કે સુકાણા હાડ પાડોશીના બાળના મોઢે, મુઠ્ઠી ચણ નાખતો જાજે, તને મળ્યું હોય તો આપતો જાજે. એટલે સાહેબશ્રીએ ઘણું બધું આપ્યું છે વૃદ્ધ બનાસના પશુપાલકોને. એમનું ઋણ ક્યારે આપણે ચૂકવી ન શકીએ અને એ કામોને આપણે ભૂલી પણ ન શકીએ. શિવરામભાઈ, કોરોનાનો જે સમયગાળો આવ્યો એ વખતે મોટા ભાગની જે પણ કઈ ડેરીઓ હતી એ થોડી શિથિલ થઈ અને ક્યારેક બંધ પણ રહી છે, પણ આપણી બનાસ એ તો અવરી જ ચાલુ રહી સાહેબશ્રીના નેતૃત્વમાં. તો એને આપ પશુપાલક તરીકે કઈ રીતે બિરદાવો છો?
હા, એ વખતે સાહેબ કોરોનામાં તો જે ઘર બહાર નીકળવું પણ મહા મુશ્કેલ હતું. જી બાપ દીકરાનો સગુન હતો, આવી પોઝિશન હતી. જી અને એના માટે કેવું હોય ત્યારે કોરોનાએ જે દી કેર વર્તાયો ને નીકળાતું નહોતું બહાર, કોરોનાએ જે દી કેર વર્તાયો ને નીકળાતું નહોતું બહાર. 24 કલાક રાખી ડેરીઓ ચાલુ, 24 કલાક રાખી ડેરીઓ ચાલુ, હચવાણો પશુપાલકોનો વ્યવહાર. બનાસ ડેરીના કામ છે એવા, પશુપાલકોને મળે છે સેવા. બનાસે પ્રગતિ કીધી ઘણી, ડેરી વટ વૃક્ષ બની. એ કોરોના વખતે જો સાહેબ કદાચ ડેરીઓ બંધ હોત તો પશુપાલકોના માટે ખૂબ ખતરાજનક હતું, કારણ કે એટલું દૂધ ક્યાં મૂકવું, અને કોરોના બંધ પોઝિશનમાં જે પશુપાલકોને પૈસા માટે પણ ખૂબ તકલીફ પડો. જી 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 જી. બનાસ ડેરી એટલે બૃહદ બનાસના પશુપાલકોની જીવાદોરી છે. ખેડૂતો અને પશુપાલકો ડેરીને પોતાની માતૃ સંસ્થા ગણે છે, આજીવિકાનું એક માધ્યમ છે. અને આ એવી તો ગંગોત્રી આપણા કૃષિ ઋષિ ગલબા બાપાના શુભ હાથે સ્થાપણી છે કે એની અંદર બધા 36 કોમ આપણે કહીએ ને એ એની અંદર પોતાનું દૂધ ભરાવે અને આજીવિકા મેળવે છે. બીજા રાજ્યોમાં પણ આપણા આદરણીય ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબે પ્લાન્ટો સ્થાપ્યા છે. ગુજરાતની બહાર 7 રાજ્યોમાં આપણી ગલબા બાપાની ડેરી પહોંચી છે સાહેબ શ્રી શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં. એક પશુપાલક તરીકે તમને આનું ગૌરવ હશે જ. કઈ રીતે જુઓ? હા સાહેબ, કેમ નહીં. જે આપણી બનાસ ડેરી જે હરણફાળ ભરે છે અને બીજા રાજ્યોમાં જી જે આપણી બનાસ ડેરીનું નામ એક ફલક પર પહોંચાડ્યું છે, એટલે એમના માટે જો કેવું હોય તો બીજા રાજ્યોમાં પ્લાન્ટો સ્થાપીને વિકાસ ના કીધા પાર, બીજા રાજ્યોમાં પ્લાન્ટ સ્થાપીને વિકાસ કીધો પાર. શિવરામ કે આવા નેતા નહીં મળે, શિવરામ કે આવા નેતા નહીં મળે, સેવાના સરદાર સાહેબના કામ છે એવા, કરે છે લોકોની સેવા. બનાસે પ્રગતિ કીધી ઘણી, ડેરી વટ વૃક્ષ બની. ખૂબ ખૂબ આભાર શિવરામભાઈ, તમે આજે તમારા પશુપાલકોના અને ખેડૂતોના જ કમ્યુનિટી રેડિયોમાં આવ્યા અને તમારી જે વાણી છે એને કવિતા દ્વારા વ્યક્ત કરી. મળતા રહીશું. હું છું શનિદાન ગઢવી. સાંભળતા રહો બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM. આજે મારી સાથે મળવા જેવા માનવીમાં અમારા થરાદ તાલુકાના પડાદર ગામના પશુપાલક ખેડૂત શિવરામભાઈ જોડાણા હતા. શિવરામભાઈ, તમારો ખૂબ આભાર. તમારો પણ સાહેબ FM રેડિયામાં જે અમને આ બોલવાની એક તક મળી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું. સાંભળતા રહો અમને. અને આદરણીય ચેરમેન શ્રી માટે મને અલ્મા ઇકબાલનો એક શેર યાદ આવે છે કે હજારો સાલ નરગીસી अपनी बेनूरी पे रोती है, बड़ी मुश्किल से होता है चमन में दीदावर पैदा. ઈશ્વર એમને દીર્ઘાયુષ આપે. મળતા રહીશું અને આ લાખો જગદંબા સ્વરૂપ માતાઓ બહેનોના આશીર્વાદ આદરણીય ચેરમેન શ્રી સાથે રહે. સાંભળતા રહો બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM. ખૂબ આભાર શિવરામભાઈ. આભાર.